નમસ્કાર મિત્રો, તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સુરતના દરિયામાં કરંટ, 3 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા। આજે 13 જિલ્લામાં ઓરેન્જ અને 20 જિલ્લામાં યલો એલર્ટ જાહેર। આગામી 5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં આગામી 2 દિવસ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં હળવા વરસાદની સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો અમુક વિસ્તારોમાં વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ગાજવીજ અને ભારે પવન સાથે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। અહીં પવનની ગતિ 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી નોંધાય તેવી શક્યતા છે। 27 મે સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે। અરબી સમુદ્રમાં અત્યારે વોલમાર્ક લો પ્રેશર સક્રિય થવાથી આ સ્થિતિ સર્જાઈ છે। આગામી 24 કલાકમાં આ સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તન થશે તેવી શક્યતા પણ કરવામાં આવી છે। માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। ગુજરાતની અંદર અનેક જગ્યાએ ભારે વરસાદ પડશે અને પવન અને ગાજવીજ સાથે વરસાદ પડશે તથા આની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળે તેવું પણ એક અનુમાન છે। 30 મે સુધી રાજ્યની અંદર વરસાદ ચાલુ રહેશે। આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ, શેર કરો। ધન્યવાદ।